ખેડબ્રહ્મામાં ચાંપલપુર ખાતે ગણપતિ દાદાની શોભાયાત્રા નીકળી। ચાંપલપુરના ગ્રામજનો, વડીલો, ભાઈઓ બહેનો અને બાળકો બહુ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ઓમકારેશ્વર મહાદેવ યુવક મંડળ ચાંપાપુરના તમામ સભ્યો હાજર રહ્યા હતા। ગણપતિ દાદાની શોભાયાત્રા આ વર્ષના દાતાશ્રી જોશી અશ્વિનકુમાર સંકનલાલના નિવાસસ્થાનેથી પૂજા અર્ચના કરી સાંજે 4 કલાકે વાજતે ગાજતે ડીજેના તાલ સાથે ગરબા ભક્તો ઝૂમી ઉઠ્યા હતા। ગણપતિ દાદાનું સ્થાપન કર્યા બાદ દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સર્વેનું સુખાકારી થાય તે માટે પ્રાર્થના કરી હતી। આગામી 10 દિવસ દરમિયાન ઓમકારેશ્વર યુવક મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું હોય છે। એ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના ભાગરૂપે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એવી જોશી સાહેબ દ્વારા ચાંપલપુર ખાતે 10 દિવસ દરમિયાન અને શોભાયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ આપવામાં આવ્યો હતો। ખેડબ્રહ્મા વહીવટીતંત્રનો એ બદલ ઓમકારેશ્વર યુવક મંડળ અને ચાંપલપુર ગ્રામજનો ખેડબ્રહ્મા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરીએ છીએ। રિપોર્ટર કુંજન દીક્ષિત, સાબરકાંઠા।